ગીર ગઢડાના ખેડૂતોએ પાક નુકસાનીના સર્વેનો બહિષ્કાર કર્યો છે। માવઠાને કારણે કેસરિયા, કાણકિયા, કરેણી સહિતના ગામના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। પાક નુકસાનને લઈને 100% રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। સર્વેમાં માત્ર ખેતરોમાં પડેલી મગફળીનો જ ઉલ્લેખ થઈ રહ્યો હતો। ખેડૂતોએ ઘરમાં મગફળી લાવ્યા બાદ મગફળી ઉગી નીકળતા આર્થિક નુકસાન થયું છે। વળતરની સાથે દેવું પણ માફ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। ભેગા થયા છે કે જે આ કમોસમી વરસાદના કારણે જે છેલ્લા 10 દિવસથી છેલ્લા 15 થી 17 ઇંચ વરસાદ વરસ્યો છે તે માટે થઈ અને ટોટલી 100% ખેડૂતોને નુકસાન થયું છે। અને જે તે અત્યારે સર્વે ચાલુ છે તો એ સર્વેની અંદર જેના પાથરા ખેતરની અંદર હોય તેનું જ સર્વે કરવામાં આવે છે, જેના ઢગલા ખેતરની અંદર હોય તેનું જ કરવામાં આવે છે। તો ઘણા ખેતરોની અંદર ઢગલા પલળી ગયા છે અને ઘરે લઈ લીધા છે, તો એ સર્વેમાં માન્ય નથી। તો શું અમારે ત્યાં પાકને ત્યાં નિષ્ફળ થઈ જવા દેવાનો સર્વે માટે થઈને, જેથી કરીને અમારી માંગણી છે કે ભાઈ 100% ખેડૂતોને નુકસાન થયું છે અને 100% ખેડૂતોનો સર્વે કરવામાં આવે। સર્વેને જે કાંઈ પેકેજ જાહેર થયું છે તેમાંથી સહાયનો લાભ મળવા આવે તેવી અમારી સરકારમાં માંગણી છે। છેલ્લા 7 દિવસથી કમોસમી વરસાદ જે કે માવઠું અહીંયા ધોધમાર વરસાદ પડ્યો છે કાણકિયા ગામે, અને આ 2 દિવસથી સરકારની તાનાશાહી, અધિકારીની તાનાશાહી, જે અમારા ગામનાને પૂરતી માંગ જે કરી છે એનું સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે પાક। એમાં કોઈ અમને સહાય મળવા પાત્ર આવવા લાગતી નથી અને ગામમાં 100% નુકસાની છે જે વરસાદથી। એની અમને સર્વે ગામના એકઠા થયા છે અને એનો અમે પૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ। સર્વે કોઈ પણ જાતનો કરવાનો થતો નથી। સંપૂર્ણપણે 100% જો ગામનાને રાહત મળે અને આ પેકેજ 100% ખેડૂતોના ખાતામાં થાય તો જ અમારું કર્જો માફ થાય અને અમારે આ સર્વે કરવા દેવાનો, બાકી સર્વે કરવા દેવાનો થતો નથી। દાહોદમાં મોટાભાગના લોકો ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। જોકે છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે। ખેડૂતોએ સમગ્ર વર્ષ દરમિયાન કરેલી મહેનત પર માવઠાએ પાણી ફેરવી નાખ્યું છે। ખેતરોમાં ડાંગર, સોયાબીન, મગફળી સહિતના પાક નિષ્ફળ ગયા છે, ત્યારે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક વળતર મળી રહે તેવી માંગ કરી છે। ખેડૂતોની માંગને ધ્યાને રાખી અને જિલ્લા ખેતીવાડી અધિકારીએ પાક નુકસાનીને લઈને સર્વેની કામગીરી પણ શરૂ કરી છે। સર્વે માટે 77 અલગ અલગ ટીમોએ કૃષિ પ્રગતિ એપ અને ઓફલાઈન એમ બંને રીતે સર્વેની કામગીરી શરૂ કરી છે। સર્વે તો શરૂ થયો, પરંતુ વળતર આખરે ક્યારે મળશે તેવો ખેડૂતોને સવાલ થઈ રહ્યો છે। જિલ્લામાં 26 થી 28 તારીખ સુધીમાં જે કમોસમી વરસાદ થયેલ છે તેમાં મુખ્યત્વે ડાંગરનો જે ઉભો પાક હતો તે અને કાપણી થયેલ વિસ્તારમાં નુકસાની જણાઈ આવેલ છે, જેના સર્વેની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવેલ છે। કુલ 77 જેટલી ટીમો બનાવી અને સર્વેની કામગીરી તમામ તાલુકામાં ચાલુ કરી દીધેલ છે। ખેડૂતો આ વખતે સરકારશ્રી દ્વારા કૃષિ પ્રગતિ એપ મારફતે અને ઓફલાઈન 2 પ્રકારે સર્વે કરવાની જોગવાઈ રાખેલ છે। જે ખેડૂતોને જાતે પોતાના ફોટોગ્રાફ સર્વે કરેલા અપલોડ કરવા હોય તો તે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો કૃષિ પ્રગતિ એપ મારફતે ખૂબ જ સરળતાથી એ મોબાઈલ નંબરથી લોગિન કરી ઓટીપી મેળવીને કરાવી શકે છે। બનાસકાંઠાના દેઠા ગામે પાક નુકસાની સર્વેનો અનોખો વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ ખેતરમાં હવન કરી અને વિરોધ નોંધાવ્યો છે। ઢોલ વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કરાયો છે। સરકાર પાસે સર્વે વગર જ સહાય આપવાની માંગ કરાઈ છે। દેઠામાં ખેડૂતોને 1800 વીઘા જમીનમાં મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે। તો બનાસકાંઠાના દેઠા ગામના દ્રશ્યો છે કે જ્યાં એક તરફ ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો, કારણ કે તમામ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। ખેતરમાં હવન કરીને વિરોધ નોંધાવ્યો।